સુરતમાં પાડોશમાં રહેતી મહિલાએ પાડોશીના ઘરમાં હાથફેરો કરી સોના ચાંદીના દાગીનાની અને રોકડ રૂપિયાની ચોરી કરી હતી। આ મામલે ઘર માલિકે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને ચોરીની ઘટનાને અંજામ આપનાર મહિલાની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે વરાછા પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે અર્ચના સ્કૂલ પાસે આવેલ વિવેકાનંદ સોસાયટી ખોડિયાર એપાર્ટમેન્ટમાં કાંતિભાઈ પરસોત્તમભાઈ નાઈ પરિવાર સાથે રહે છે। ત્યારે ગઈ તારીખ 23/2/2024 થી તારીખ 27/2/2024 સુધી તેઓ લગ્ન પ્રસંગ અર્થે અમદાવાદ ગયા હતા, જેથી તેમનું ઘર બંધ હતું। આ દરમિયાન તેમના ઘરમાંથી ચોરી થઈ હતી। પરિવાર પ્રસંગ પૂર્ણ કરી ઘરે પહોંચ્યો ત્યારે ઘરમાં વસ્તુઓ અસ્તવ્યસ્ત દેખાતા ચોરી થઈ હોવાની શંકા ગઈ હતી, જેથી તેમણે ઘરમાં તપાસ કરી હતી। ત્યારે ઘરમાં પલંગમાં મૂકેલા સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું, જેથી કાંતિભાઈ પરસોત્તમભાઈ નાઈએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે તપાસ શરૂ કરી હતી। ત્યારે તપાસ દરમિયાન પાડોશમાં રહેતી મહિલા પ્રીતિબેન શૈલેષભાઈ વાવડિયા પર શંકા જતા તેને વરાછા પોલીસ મથકે લાવી પોલીસે પૂછપરછ કરી હતી। ત્યારે તે ભાંગી પડી હતી અને પોતે જ બાજુના ઘરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસ પૂછપરછમાં આરોપી મહિલાએ જણાવ્યું હતું કે તેનો દીકરો સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે, જેથી તેની ફી ભરવા પોતાના સોનાના દાગીના ગીરવી મૂક્યા હતા, જે દાગીના છોડાવવા માટે નાણાંની જરૂરિયાત હતી, જેથી તેને પ્લાન બનાવ્યો હતો। આરોપી મહિલાએ થોડા દિવસ પહેલા ફરિયાદીની પત્નીને જણાવ્યું હતું કે મારા ઘરનું લોક ખરાબ થઈ ગયું છે, મને તમારું લોક આપો, મારે બહાર જવું છે, જેથી ફરિયાદીની પત્નીએ લોક આપ્યો હતો, જેની ચાવી મહિલાએ લઈ જઈ ડુપ્લિકેટ ચાવી બનાવડાવી લીધી હતી અને જ્યારે પરિવાર લગ્ન પ્રસંગે ગયો ત્યારે ઘરમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરી લીધી હતી। આરોપી મહિલાએ રોકડ અને દાગીના મળી 76,000 થી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી, જે વરાછા પોલીસે રિકવર કરી મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।